જિગીસાબેન, શું કહેશો? જે રીતે હુમલો થયો, પોલીસની કામગીરી, એ તમામ ઉપર સવાલો ઊભા કરે છે. સરકાર એક તરફ કહે છે કે દીકરીઓ સુરક્ષિત છે, ધોળા દાડે હુમલો થાય, બધાને ખબર છે કે શું થયું છે, કેવી રીતે થયું છે, પણ એ લઈને તમારી શું પ્રતિક્રિયા છે? પહેલા તો મારે એટલું જ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાને લોકોની કાંઈ પડી નથી. એ સામાન્ય મધ્યમ વર્ગના ખેડૂતો હોય, ગરીબ માણસો હોય કે મહિલાઓ, બેનો, દીકરીઓ હોય, એ બધાને પોતાના ઘર ભરવાથી મતલબ છે. એના સિવાય કોઈને કાંઈ પડી નથી. કારણ કે મીડિયાના માધ્યમથી પોતાની જાતને સારા દેખાડવા માટે ભાષણો તો ઘણા ઘણા કરે છે, પણ ગ્રાઉન્ડ લેવલે તમે પરિસ્થિતિ જુઓ ને, કંઈક તો વિચિત્ર પરિસ્થિતિ તમને દેખાશે. તમને ક્યારેય એ બેયનું આમ તમે તોડ મેળવવાની કોશિશ કરશો ને તો ક્યારેય એમાં સમન્વય નહીં દેખાય. એટલે મારે એટલું જ કહેવું છે કે હું ત્યાં કંઈ મારા પોતાના સ્વાર્થ માટે તો ગઈ નહોતી. મને ત્યાં મહિલાઓએ બોલાવવામાં આવી હતી અને રોડ રસ્તા પાણીના અને કચરાના પ્રશ્ન હતા. પીવાનું પાણી પણ ત્યાં લીલા કલરનું આવતું હતું. તો એ મહિલાઓને ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર જરાય ભરોસો નહોતો. જોકે ગોંડલની પરિસ્થિતિ તમને કહું તો 22 તાલુકા પંચાયત, 44 નગરપાલિકા, 5 જિલ્લા પંચાયત, 1 વિધાનસભા અને 1 લોકસભા, આ તમામે તમામ બેઠકો ભાજપ પાસે છે.